પોલીસ કોન્સ્ટેબલનું લેખિત પરીક્ષા આપનાર ભાઈઓ બહેનોને આ સવાલો છે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા, તમને શું લાગે છે કે નુકસાન કોને જવાનું છે? બીજું એ કે લેખિત પરીક્ષાનું પેપર પણ એટલું હાઈ લેવલનું બનાવવામાં આવ્યું કે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. આજે એક વર્ગ એવો છે કે જેના બાળકો ખડતલ છે, શારીરિક રીતે સક્ષમ છે અને દોડમાં કે બીજી કોઈ બી શારીરિક એક્ઝામમાં આરામથી પાસ થઈ જાય છે કે તેમ છે. પણ આ સત્તા પક્ષને તે દેખાતું નથી. ઓબીસી એસટી સમાજના બાળકો ભણવાની સાથે મજૂરી કામ કરે, કોકનું ભાગ્યું રાખ્યું હોય તો ત્યાં જાય, આવી ઘણી બધી સમસ્યાઓના સાથે સાથે તે શિક્ષણ અને અભ્યાસ લેતા હોય છે. પોલીસ પરીક્ષામાં દોડના માર્ક કાઢી નાખવા અને ક્લાસ વર્ગ 4 નું જે પેપર આવે છે તે પણ હાઈ લેવલનું કરી નાખવું, એનો મતલબ એ કે આ લોકોને તમને ક્યાંય ઊભા દેવા લેવા માંગતા નથી. તો તેના માટે હવે તમે શું કરશો? ખરેખર તમને લાગતું હોય કે ખરેખર આ અન્યાય છે તો તમારા પરિવાર, તમારા કુટુંબ, તમારા ગામમાં ઓબીસી એસટી સમાજના જે લોકો રહે છે તેને ખરેખર આ બાબતથી સમજાવો અને જ્યારે ચૂંટણી આવે ત્યારે ઓલા જે મત માગવા આવે ને તેને કહેજો કે તમારા બાળકોને કદાચ સરકારી નોકરીની જરૂર નહીં હોય પણ અમારા બાળકોને છે, તો તમને ત્યાં તમારી પત્તે ઠોકાવા નથી મોકલ્યા. આપણા પ્રશ્નોના અવાજ બને તેના માટે તમને ત્યાં વિધાનસભામાં મોકલ્યા છે. સમજાય છે? તમારા પરિવારને, તમારા કુટુંબને, તમારા સમાજને સમજાવવાની, વાસ્તવિક રીતે જાગૃત કરવા જવાબદારી કોની છે? તમારી છે. જો તમે અન્યાય સામે અવાજ નહીં ઉઠાવો, અન્યાય સામે સમાજને જાગૃત નહીં કરો તો તમારું તો ઠીક, પણ તમારી આવનારી પેઢી પણ મજૂરી કામ કરશે, મજૂરી કામ. સમજાય તેને વંદન. જય સંવિધાન, જય ભારત.